એક ભાઈના ઘેર મહેમાન ગતિ કરવા જો અને દરવાજો ખખડાવ્યો અંદરથી ઘરધણીએ દરવાજો ખોલ્યો એને ટકો હતો અંદર જઈને બેઠ્યો એટલે એને કીધું પાણી લાવજે તો એના ઘેરથી બઈ પાણી લઈ ગઈ એને ટકો જો 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 બે છોકરા નેહાળ જઈને ઘેર આયા પપ્પા મહેમાન છે ઓમ કઈ ટોપી ગાઢીને મૂકી 2% 4% થયા પાંચમો છોકરો હતો જે ત્રીજો એ ઓફિસ થી સાંજે 7 વાગે ઘેર આવ્યો એને ટકો રાતી વાળું કરવા મહેમાન ઉઠ્યા કે કેમ જમતા નહીં કે મારે એક સવાલ છે કે શું કે કેમ બધા ટકા છો 5 કે અમારા શ્યામાળામાં એક મહારાજ આવેલા ને એમને એવું કીધેલું ધરતી ઉપર 5% જીવશે પણ ધરતી ઉપર કે 65% વસ્તી જીવશે અમે પહોંચે તો અમે પહોંચે પણ કે મહારાજ એવું કીધું ધરતી પર 5% માણસ રહે તો અમે પહોંચે તો 5% કરાવી પણ બોલતા હશે અને મારો જીવન બારની માતાનો ભગવાન બોલતો હશે રેવાભાઈ હમણાં પૂછો રેવાભાઈ ને એક ભાઈ નવી ગાડી લાયા હતા સિમ્બોલ વાળી ગાડી લીધી ને બીજા દાડ હવારે રિવર્સ ગેર પાડ્યો ને પપ્પાને કીધું પપ્પા જુઓ તો પાછળ કઈ છે કે આપણે આ લીધા ભાઈ જો ચેડી કોઈ રિવર્સ ગેર ભગવાન નો મોરાશો વિહેત નો મોરાશો વિહેત નો મોરાશો ખાખડી ના યાલ નો મોરાશો રમવાયા ઓરે વિહેત રમવાયા ઓરે ભુવા રમવાયા દેહુડા ના બારની વિહેત આવો ગુણ ગાયો તારો ગુણ ગાયો તારો ગુણ ગાયો ઓરે મારી વિહેતમાં ગુણ ગાયો મસ્તોનો બનજે માં મસ્તોનો બનજે રે માં મસ્તોનો બનજે લુણીની વિહેત તું રમવાયા જય જેરડાની વાજ રે તેરા વાજ હોશી વાજ ચરમટાના ઓગણેર મવાયાઓ નો મોરાશો વિહેત નો મોરાશો નોણી મો સંજય ભાઈ નો મોરાશો સંજય દેવ જેટલા હારો તમે 2 ત્રીજ ગણી તોય કે ચાલશે 2 આઠમ ગણી તો ઘણી 2 પૂનમ લાયા કે તમારી મરજી પડે પણ સંજય તમે 2 ત્રીજ ગણી કોકે 29 નૈવેદ આલ્યો તોય લઈ લીધો કોકે 30 તારીખ ના આલ્યો લાવો પછી 2 પૂનમ 6 પૂનમ હતી 7 પૂનમ હતી કે તમે જે ધાર્યું હોય કરો પણ એટલા તમારા દેવ તમને જાણી ચૂક્યા છે કે ભોળી પ્રજા છે પણ એને કીધું 2 પૂનમ નહીં તમે જેટલી પૂનમ ગણો તમારું બચ્ચું નીકળે બચ્ચું જો પૂનમ ભરવા નીકળે અને એના ડગલે ભેળી ના હેડું દેહમાં માતા નાખે હે મારે વિહત માની ચૂંદડી માં મહીસાગર ના મોતી રે મારી મેલડી માની ચૂંદડી મો મહીસાગર ના મોતી રે ભગવાન સંજય પરત આ તારા જોણ ખાતર વાત કરું સુરેશ તું ડાયો છે તને ભોન છે પણ
આ અમુક અમુક વ્યક્તિ હોય નબી એનો ટોટલી શ્રેય સંજય ન હો. એનો ટોટલી જે ફળ હોય 9 તારીખે રમેલ છે કે અમર ખાખડી આ રહ્યા એ ફોન નો ઉપાડી એક વખત ઉપાડ્યો હોય તેવું કીધું કરીએ સંજય વાત પણ પાછું મને ભુવાને નાભીથી બહુ વાલો હોય કીધું સુરેશને કીધું મેં આ નથી પાડી પણ કીધું 2-4 જગ્યાએ સુરેશ રમેલ છે આ તો કાલે જાહી અંગૂઠડા રમેલ મન પરમ દાડે જાહી રોજ જાહી પણ કીધું દૂર બહુ આવે પેલા રોજ આયા છીએ પણ આ ડિસ્ટ્રિક્ટ આ જે પરગણું આ પરગણું પછી ડીહાવળ હોય કે વાવ થરાદ હોય કે બનાસકાંઠો હોય હેદવડી હોય કે પાટણ વાળો હોય ચુવાડ હોય ભાલ હોય બધા પરગણો વાલો પણ ભરત જો સહેજે ટાઈમ કાઢ્યો હશે જેટલા વકલે રમેલ છે મને ખબર પાછી પણ જો સારા ચોગડીએ જેરડેથી હેડીને જો નોણી વાહગરનું કર્યું છે ને અભરગા મટાડી દે અભરગા મટાડી દે મારે આ ના થયું મારે આ ના થયું તું સંજય બોલતે ભૂલ અને પાર પાડતે ભૂલું લુણીની માતા ના કેવું અભરગા મટાડી દે ઓતેડાના અને ન મટાડી દઉં તો મારું દેહુણ જીવન બાકી આ નાત હોય ને તો ગઈડપણ ને તો બહુ વાર છે આ નાત હોય ગઈડપણ ને તો હજુ ઘણી વાર છે એક સફેદ પણ ભરત આ નાત છે સુરેશ ને હોમે બેઠ્યા હોય દેવશી સંજય જેવો આ બેઠ્યા હોય નાની નાથો માતા ના કેવો પણ મારો વિહેત નો ભગવાન પણ તો મારા વિહેતના ભગવાન બોલતા હશે સુરેશ અને ટાઈમ લઈને મારો જીવન બારકી માતાનો ભગવાન પાડી પેલા તો ક્યાં વિહેત આવી છું અને આ જગા ઉપર બોલતી છું નો ગણતો ગોટા સિવાય નો ગણતો વધાવો નો કર્યો તો નક્કી સુરેશ પૂછી જો કે 8 નતા આ જગા ઉપર બોલું છું જો બીજનું આદર્યું છે આ બીજ કોઈ ફેર નહીં આવે એવું છે ના આ તો તમે ઊંઘીનું ફેર આહોની બીજ પણ આવતી સાલ આહોની બીજ આવો ભરત અભરગા નહીં રહેવાનું અને આજે સુરેશ આજે ચેડી ચેહર કુપાન પરવીણ મારા વિહેતના ભગવાન બોલતા હશે રંજીઓ અને મારો જીવન બારકી માતાનો ભગવાન બોલતો હશે પણ સંજયભાઈ
આ તો ભગવાનના ઘરનો રેવાભાઈ રમેલરી તો ભગવાનના ઘરનો રસ રમેલરી એ તો ભગવાનના ઘરનો રસ પીતા આવડવું જોઈએ પણ સહેજે મોતી જો મારું કણહાકોર ચેરી દેવાલની માતાનું ધોળવું હશે નોણી બોલતી છું અને મારા વિહતના ભગવાન બોલતા હશે તેમ લઈને વિહત બોલતી છું દોના પંચો સહેજે મારો વિહતનો ભગવાન બોલતો હશે હું ખાખડીની માતા છું સુરેશ નીકળી જાવું છે વસ્તીને પણ આ મોઢું તો અમે નીકળી જાવું છે સંજય તમને ટેમ નહીં તમારા દિવાળી છે વસ્તી નહીં દિવાળી પડી કે કોને છો મેળવો જો એવું ગણતર હશે ભરત એવું ગણતર હશે સહેજે નોણી ધૂણતી શું અને મલકનો રબારી બેઠો સંજય ગોપી પટેલ માઢની ચારો ઓળિયા યાલનારી બારની માતા રાજા હેમરાજની સુરેશ દેવશી મ્યામલો નગર પાર્ક ઓમા ગોદળની વાજો વગાડો નહીં વાળે તો બીજું કોણ મારશે તું નહીં વાળે તો બીજું કોણ વાળશે એ વેળા વાળજે પેઢી તારજે જગત મળશે મને નાથની મળે જે દાડ સુરેશ નાથ ન ડાયરે કિલોલ કરતી સંજયની ભાળું એ દાડ દેવશી નાથ નો હોત તો અસો લાડ કોણ લડવું તમને નિભાળવું એ દાડા મારા દિવાળી કોઈ કોમની નથી મારા તમામ ઉપર ગોકાળ આઠમ છે
તમા ઉપર ગોકળા ઠેમશે તમા ઉપર ધણની તેરસ છે મારી માલ ન મિલકત મારી નાત છે દોરી ભરી હોનું ના રૂપિયા મારા પૂજવાના નથી મુવડની માતા કરોડો રૂપિયાનો વેપાર હો પણ નોરતાની આઠમનો ચાડો ધંધો વાળી કરી લંકામાં રહેતા હો મારા યાળિયા બાજુ હેડો છો મારાથી ભૂલા હે નહીં પ્રકાશ મારો જીવન માર્ગી માતાનો સંજય ગમે તેટલી વખત ધોણી પણ 3 વખત એ બાજુ તાકીને કીધું મોતી મોતી અને 12મા મહિનાની 7 તારીખે કહેજો કે જે તમે રાખજો પંચો મોતી જો એ મારા ન હોય તો મને 12માની 7 ની ખબર હોત કશું નહીં એ મારા ન હોત તો યાદ હોત પણ ભાઈ કલોતરા જો કદાચ કોઈના હાલની ચહેરને ઓળખતી છું 12 થી 15 વર્ષ પહેલા મુખ આખડીની માતા અહીંયા હશું તમે નો એ દાડ તમે કોયડાની ચહેરે હાથનો પકડેલો હોય તારું કળોદરાનું પરંપરા ભરેલું રાખશે એવું હું હાલની માતા કહું છું પણ હોનાનું ડેકલું ન રૂપાની જે હવા હો ડેકલે જેડીઓ પડે વિહત ધૂણે રે માર વિહત ધૂણા વિહત ધૂણ રે વિહત ધૂણ મારા ચરમટા નાને હડે
પંચો 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 પણ મારો જીવન ભારતી માતાનો ભગવાન ભરત એવું કહે છે. હમણાં સંજય એવું કહેતો હતો, કોક માતા કહેતી સંજય ઓમ કરે ને તેમ કરે, પણ એ હતો કે ભરત્યાન કહેજે, ભરત્યાના પંચો પંચો નકર બીજો હોત તો એકલી આશી રહી જતો, પણ એને કીધું એ મારો મારું બોસ છે. આ જે રહ્યો ગરમ પાણી કરેલા ના પીવાતા હોય, પણ મારો ભો ધૂણતો હોય. સંજય કીધું પરસેવો ઉતારે ઉતારે ના, ભગવાન ના ઘરની આ રોજી હે, મારાથી વેઠ નહીં ઉતરે, મારાથી નહીં ઉતરે, જગત ની કોઈ કહેતી નહીં, પણ ભગવાન ના ઘરની આ રોજી ચંદ્ર શાકે છે. પણ સહેજે જો બે ભાઈ વચ્ચે હાથ બોલાયો છે, એક માથાના બાલ જેટલી તિરાડ પડવાની ગોપી પટેલની માતા જો ફાળિયાના સુરેશ ફાળિયાના ત્રીજા ઓટે રહેતી શું, પાઘડીના ત્રીજા ઓટે રહેતી શું, દેહુડની માતા રેવા ભાઈ બોલતી શું. સંજય અવરાય ન અવરાય, સુરેશ કીધું અવરાય ન અવરાય, શરીર સાથ નથી આપતો એટલે અવરાય ન અવરાય, પણ મોટા મન રાખજો ભાઈ. પણ જો મારા પણું રાશિને બોલતી શું સુરેશ, હરેક રમેલે ભરત કીધેલું છે, હરેક રમેલે એને કીધું કે આવો માણસ છે, ઈચ્છા થાય પણ સંજયભાઈ અવરાય ના અવરાય ભાઈ. પણ આ નાતની અને આ નાતની દેવીઓની ભવો ભવ જે થા હો, આ જે નાતની સુરેશ, આ નાતની હું વિહેદ ભવો ભવ જે બોલું છું. આ નાતે સંજય આ ધૂણો ને એનો આમ હળી ભાગીને બે કટકા નહીં કરવા દીધા, એટલે એની જે બોલવી જ પડે. આ નાતની ભગવાન પરંપરા જે કરશે આ દેવીઓની, અને જગત એમ કહેતું હોય કે આશીઓ મજરે નહીં આવતી. આ દાખલા હે, આ રહ્યો એ દાખલો છે સંજય. નગર 2.5 વર્ષ પહેલા હતા નતા દેવશીભાઈ, આ દાખલો આ બધી ભેળી હતી સંજય, હતા નતા એવું થઈ ગયું. પણ દેવીઓ હતી, દેવીઓ ના હોત તો નાતે જો આશી ના મૂકી હોત અને એમની માતાઓ ના કગર્યા હોત તો ગેમર ખાકડી નોડી ના મારા ઓહુડા ના ડાકવાડો એ પાલવ હજુ હશે, રોતો ભાળી રોટી વેળા યાદ તને હશે. ઓહુડા ના ડાકવાડો એ પાલવ હજુ હશે, રોતો ભાળી રોટી વેળા યાદ તને હશે. તારે તરસાવું હોય તો તારે તરસી લેવું છે, તું રોઈ પડે એકલી હદે વળજી રહેવું છે. તારે તરસાવું હોય તો તારે તરસી લેવું છે, રોઈ પડે એકલી હદે વળજી રહેવું છે. મન રુદો બાળીને રોઈ હસતો બાળી હસી, રુદો બાળીને રોઈ હસતો બાળી હસી. અમે લૂંટોણ્યા લાખવા તે પણ વિહેત નથી કોઈ. પણ
તમારો આ દીવો પોસરો હોય ને પેઢીનું પુનઈ હોય ને જો હસવાનું આવે દેવસી દીવો પોસરો હોય અને હાથ પેઢીની પુનઈ આવે ને જો હસવાનું આવે તો હસી લેવું હો બધાના નસીબમાં લાખાભાઈ બધાના નસીબમાં હસવાનું નહીં અને જગત તો હસવા માટે રૂપિયા આલે સવારમાં 4 વાગે ઉઠીને એવું મારી નાતને નહીં કરવું પડ્યું પછી પંચો મુદે હુડ તું ભરત એ રેડી હતું ઓમ કરે પણ સહેજે જો વિહત કરતી છું મહેમાન ના હાલવી પડે પણ સહેજે વિહત બોલતી પણ મારો વિહત નો સંજય ભગવાન બોલતો છે હું જીવન બારની માતા બોલતી છું દેવશી સુરેશ નોનિયા પડિયાની હું પારકર ગઢવી ચારણની દેવી પલાક મેલી ગુજરાત આઈ તંદાળ મને ફાળ હતો કે ફેર મને પારકર જવાની મળે ગુજરાતે લાડ કર્યો મધ જેવા ગળાથી મારા હાલા ગાયા મને પારકર વિહરાઈ ગુજરાત મારી ગાય ગુવાજી સંજય પણ મારા વિહતના ભગવાન બોલતા હજી બોન 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 પણ પંચો 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 બારની માતા હશું મારી બોન દીકરી સુરેશ મારી નાથ એ સિવાય પરનાથ જે સંજયના વિહતને જોઈને આવી છે આ ઝેરડાના લુણીની અને આ સંજયના જે દેવ ધૂણે છે એ તમારા આયાના પગલા રાખ્યો લીલું મકવાડીની માતા પારકર મો